નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે દિવસ દરમિયાન રેડમાં ટ્રેડ કરતો રહ્યો અને 73 પોઈન્ટ ઘટીને 24,752 અંક સાથે બંધ આવ્યો છે. આજે મીડિયા, પીએસયુ બેંક તથા ડિફેન્સમાં 1% જેવી તેજી રહી હતી. આજે એપોલો માઇક્રોસિસ્ટમમાં 13.80%ની તેજી રહી હતી. નેટવેબ ટેકનોલોજીમાં 3.5%ની તેજી રહી હતી. એફલ ઇન્ડિયામાં પણ 3.5%ની તેજી રહી હતી. દોસ્તો, આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ટેકનો ઇલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ. સ્ટોકમાં આજે 13.21%ની તેજી રહી હતી. કંપની અન્ય પાવર પ્રોડક્શનમાં એન્જિનિયરિંગ કામ, નિર્માણ, દેખભાળ વગેરે સેવા આપે છે. કંપનીનું Q4નું રિઝલ્ટ શાનદાર આવ્યું છે. જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 440 કરોડ હતું તે ત્યાંથી વધી 816 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 78 કરોડથી વધી 135 કરોડ થયો છે, જે સારો એવો પ્રોફિટ જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 13% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 31% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 75% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 39 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,716 કરોડ છે, જે 3 મહિના પહેલા 2,142 કરોડ હતું. રિઝર્વમાં પણ સારો એવો વધારો થયો છે 3 મહિનામાં. માર્કેટ કેપ 16,734 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,439 રૂપિયા છે. પીઈ રેશિયો 44 છે. ROC 16% છે. ROE 12.8% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.49% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.93% છે. FII 9.33% છે. DIIનું હોલ્ડિંગ 24.50% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.24% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ડાયનામિક કેબલ્સ લિમિટેડ. કંપનીએ 3 વર્ષ પૂરા થતા પહેલા 475%નું વળતર શેરહોલ્ડરોને આપી દીધું છે. કંપની દરેક પ્રકારના અને દરેક ક્ષમતાવાળા કેબલ તથા વાયર બનાવે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 241 કરોડ હતું તે ત્યાંથી વધીને 331 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 24 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 94% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 59 કરોડ છે, જે 3 મહિના પહેલા 119 કરોડ હતું. રિઝર્વ કંપની પાસે 350 કરોડ છે, જે 3 મહિના પહેલા 192 કરોડ હતું. કરજ ઘટાડ્યું છે કંપનીએ અને રિઝર્વમાં સારો એવો વધારો થયો છે. માર્કેટ કેપ 2,091 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 866 રૂપિયા છે. પીઈ રેશિયો 32 છે. ROC 26% છે. ROE 22% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.18% છે. FII 1% છે. DII 2.17% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.58% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે આદિત્ય વિઝન લિમિટેડ. આ કંપનીએ 8.5 વર્ષમાં ડિસેમ્બર 2016થી લઈને આજ સુધીમાં શેર હોલ્ડરોને 26,762%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપની ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વિશાળ રેન્જના શોરૂમ ધરાવે છે અને મોટાભાગની કંપનીની પ્રોડક્ટનું રિટેલ વેચાણ કરે છે. ગ્રાહકની સુવિધા વધે તે માટે ઘણી બધી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે જોડાણ કરી સ્થળ ઉપર જ લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે, જેથી કરીને ફક્ત ડાઉન પેમેન્ટ ભરીને ગ્રાહક સીધ વસ્તુ ખરીદી શકે, બાકીના સરળ હપ્તા રહે અને તેનાથી વેચાણ પણ વધે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 374 કરોડ હતું તે ત્યાંથી વધી 487 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધી 16 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 20 કરોડ, ત્યાંથી 35 કરોડ, ત્યાંથી 66 કરોડ, ત્યાંથી 77 કરોડ થઈ અને 105 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે.
છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે, 5 વર્ષનો 50% છે અને 10 વર્ષનો 57% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 480 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 571 કરોડ છે, માર્કેટ કેપ 5282 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 411 રૂપિયા છે, પી રેશિયો 50 છે, આરઓસી 18% છે, આરઓઈ 19% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.23% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 16.64% છે, ડીઆઈઆઈ 9.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.25% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. સ્ટોકમાં આજે 3%ની તેજી રહી હતી. કંપનીનું રિઝલ્ટ બહેતરીન આવ્યું છે. જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1016 કરોડ હતું તે ત્યાંથી વધી 1742 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 112 કરોડથી વધી 244 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 153 કરોડ, ત્યાંથી 190 કરોડ, ત્યાંથી 228 કરોડ, ત્યાંથી 357 કરોડ થઈ અને 527 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 42% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 121% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 10 કરોડ છે, જે 3 મહિના પહેલા 66 કરોડ હતું. રિઝર્વ કંપની પાસે 1965 કરોડ છે, જે 3 મહિના પહેલા 1560 કરોડ હતું. કર્જમાં મોટો ઘટાડો આવ્યો છે અને રિઝર્વમાં વધારો આવ્યો છે. માર્કેટ કેપ 33,108 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2891 રૂપિયા છે. પી રેશિયો 62 છે, આરઓસી 37% છે, આરઓઈ 28% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.50% છે, એફઆઈઆઈ 3.85% છે, ડીઆઈઆઈ 1.90% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.76% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી શાનદાર પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.